ગળથુથીમાં જ સમાજ ભાવનાના સંસ્કાર લઈ સામાજિક કાર્યોમાં ઓતપ્રોત રહેતા યુવાન વયે શ્રી વાગડ કલા કેન્દ્રના પ્રમુખ પદની બાગડોર સંભાળી લેનાર JKના હુલામણા નામે પ્રસિદ્ધ ગામ લાકડિયા હાલે દાદર રહેતા શ્રી જીતેન્દ્ર દેવશીભાઈ ખીરાણી. શરૂઆતથી જ સમાજ માટે કંઈ કરી છૂટવાની પ્રબળ ઈચ્છાએ 1985માં SSCનો અભ્યાસ પૂર્ણ કરી 1990માં શ્રી વાગડ કલા કેન્દ્ર અંતર્ગત યોજાતા મેડિકલ કેમ્પમાં કાર્યકર તરીકે સેવા આપવા જોડાયા. આમ તો તેઓ કોમર્સ ગ્રેજ્યુએટેડ છે, પણ SSC સુધીનો અભ્યાસ તેમણે અંધેરીની HMPS ભવન્સ બોર્ડિંગ સ્કૂલમાં કર્યો. તેથી શિસ્તપાલન અને નેતૃત્વના ગુણો તેમના સ્વભાવમાં વણાઈ ગયા, જેથી સામાજિક સેવા કાર્ય કરવામાં તેઓ તન મન ધનથી સમર્પિત રહ્યા છે. વાગડ યુથ ફોરમના કાર્યક્રમો હોય કે પછી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ખૂબ જ જવાબદારીપૂર્વક તેમણે પાર પાડ્યા ને VKKની સ્પોર્ટ્સ કમિટીમાં જોડાયા. ત્યારબાદ 1998માં કારોબારી સભ્ય બન્યા અને તેમના કાર્યોથી પ્રભાવિત સંસ્થા તેમને એક પછી એક પદવીનો કારભાર સોંપતી ગઈ. તેઓ શ્રી વાગડ કલા કેન્દ્રના કારોબારી સભ્ય, જોઈન્ટ સેક્રેટરી, બાદ સેક્રેટરી, વાઇસ પ્રેસિડેન્ટ, મેનેજિંગ ટ્રસ્ટી અને હવે પ્રમુખ, આમ એક પછી એક પગથિયા ચડતા ગયા. તેમણે ખૂબ ઉત્સાહ ઉમંગથી અને નિખાલસ ભાવે તેમની આ પદવીઓને ન્યાય આપ્યો. તેઓ માને છે કે જો આપણે જે સંસ્થા સાથે જોડાયા હોઈએ તે સંસ્થાને ઉપયોગી ના બની શકીએ ને તો ત્યાં કોઈ પદ પર રહેવું વ્યર્થ છે. અને આ ભાવનાને કારણે જ આજે વડીલ અનુભવી અન્ય કાર્યકરોના સર્વાનુમતે શ્રી વાગડ કલા કેન્દ્રના પ્રમુખ પદેથી સેવા આપવાનો તેમને મોકો પ્રાપ્ત થયો છે. હાલમાં સંસ્થાનું મુખપત્ર વાગડ સંદેશ માસિક સામાયિકના તંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજથી 18 વર્ષો પહેલા શ્રી લાકડિયા વિશા ઓસવાળ મહાજનની ચૂંટણીમાં સહાયક તરીકે નિષ્પક્ષ સેવા આપી ચૂંટણી અધિકારીઓને છાજે એવું કાર્ય કરી બતાવ્યું, જેથી તેમને આવી 58 ચૂંટણીઓના ઇલેક્શન ઓફિસર તરીકે સેવાઓ આપવાનો અલભ્ય મોકો મળ્યો. VKKને સતત પ્રગતિશીલ બનાવવા તેમના સૂચનોથી ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો. સંસ્થાનું પ્રથમ ઈમેલ એડ્રેસ, વેબસાઇટ વગેરે બાબતો તરફ દિશા સૂચન કર્યું. સ્પોર્ટ્સમાં વિશેષ રુચિને કારણે વાગડ સમાજમાં સૌ પ્રથમ વખત મેરેથોન શરૂ કરાવી. 4 વર્ષ મેરેથોનનું સંચાલન સંભાળ્યું. ઘણા વર્ષ સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન પદેથી ચેસ, કેરમ જેવી ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર રમતગમત સ્પર્ધામાં સતત નવીનતા લાવવાના પ્રયત્નો કરતા રહ્યા છે. સ્પોર્ટ્સમાં રુચિને કારણે જ તેમને આવેલી AVN ઓફ બાયલેટરલ હિપ જોઇન્ટની તકલીફને સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને સ્ટ્રોંગ વિલ પાવર દ્વારા માત કરી શક્યા. ધાર્મિક અભ્યાસ અને સત્સંગમાં રુચિ ધરાવતા જીતુભાઈ છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રૂપે સામાયિક તેમજ પ્રતિક્રમણ કરે છે. એ સિવાય રત્નાકર 25 અને સાધુ વંદના પણ તેમને કંઠસ્થ છે. શ્રી કરસન લદુભાઈ નીસર સંસ્થા અંતર્ગત કોવિડ દરમિયાન જીતુભાઈએ તેમના એક સાથી જોડે મુંબઈના કોવિડ કન્ટેનમેન્ટ ઝોનમાં જઈ અને ત્યાં રહેતા લોકો માટે કોવિડ સ્ક્રીનિંગ મોબાઈલ ડિસ્પેન્સરીનું સેટઅપ સતત 60 દિવસો સુધી કર્યું હતું. અને આ બાબતની નોંધ મિડ ડે વર્તમાનપત્રએ પ્રથમ પાને પ્રકાશિત કરી હતી. આ કોવિડ વોરિયરને સલામ. આ સિવાય તેમને લેખન, વાંચન, હરવું ફરવું, સિંગિંગ, મૂવીઝ તેમજ સ્વિમિંગનો ખાસ શોખ છે. આ સિવાય ડ્રામાના સ્ટેજ શો કરી પોતાની અદ્ભુત અભિનય કળાથી ઘણાના દિલ જીત્યા છે. તેમના અર્ધાંગીની રેખાબેન અને દીકરીઓ જીલ અને શૈલી સાથે જ પરિવારના વડીલોના સાથ સહકારથી જ બધું સંભવ થઈ શક્યું છે એવું તેઓ માને છે. બિઝનેસમાં વર્ષો સુધી ઇન્ટિરિયર હાર્ડવેર તેમજ એલ્યુમિનિયમ ફેબ્રિકેશનનો વ્યવસાય કર્યો અને છેલ્લા ઘણા વર્ષોથી મ્યુચ્યુઅલ ફંડનો બિઝનેસ કરી રહ્યા છે. શ્રી દામજી વિજપાર સાવલા અને શ્રી જક્ષીભાઈ વેરશી દેડિયાના સાનિધ્યમાં તેમણે સુપેરે VKK સંસ્થાની કાર્યરીતિઓ સંભાળી લીધી હતી. હવે તેમના નકશે કદમ પર ચાલી આ સંસ્થાને ઊંચાઈઓ પર લઈ જવાની તેમની મહેચ્છા છે. સમાજની એકમાત્ર સંસ્થા તેના 60મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે
ડિજિટલ યુગ સાથે સુમેળ સાધી સંસ્થાને વધુ મજબૂત અને આર્થિક રીતે સદ્ધર કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. સમાજમાં જન્મ લીધો છે, સમાજના ઋણી છીએ, સમાજ સેવા કરવી તે આપણી ફરજ છે એવું તેમનું અંતર્મન સતત સાથ પાડતું રહે છે. તેવા જે.કે. ઉર્ફે જીતુભાઈ સારા વક્તા, સુરીલો કંઠ, અન્યની મદદ કરવા સદાય તત્પર, યુવાનોના માનીતા અને વડીલોના લાડીલા, ઉર્જાવાન યુવા, સમાજ સેવક, ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે.